ચાલો મિત્રો, આપણે એક મશીન રિપેરિંગ કરવા માટે આવ્યા હતા અને જોઈ લો અમારું આ છે મશીન. અને આ મશીનની અંદર એવો ફોલ્ટ છે કે આ મશીનની અંદર ફોલ્ટ એવો છે કે મશીન ચાલુ થાય છે પણ એ અંદર ઢીસાકો મારે છે. અંદર ઢીસાકો મારવાનું કારણ શું છે એ હવે આપણે ફોલ્ટ કાઢી અને કમ્પ્લીટ ક્લિયર કરીને તમને બતાવશો. અને તમે અમારા મશીનમાં તમે જોઈ લીધું પૂરેપૂરો ફોલ્ટવાળું જ મશીન આપણને મળે છે. અને આ મશીનમાં ફોલ્ટ શું છે એ ફોલ્ટ તમને ક્લિયર હું કમ્પ્લીટ બતાવી અને ખોલવાનું કામકાજ ચાલુ છે. જોઈ લો, આ બધું કામકાજ હેડેરું છે ખોલવાનું, અને ખોલી કમ્પ્લીટ ક્લિયર કરી અને તમને મશીન હું બતાવીશ. અને નવા મિત્રો હોય તો અમુક જાણકારી માટે આમાં જાણવા મળશે. આપણો વિડીયો જોશો તો જાણવા મળશે. એનું કારણ છે કે વિડીયામાં આપણે દરેકમાં બતાવવા છે કે આમાં આ જાણકારી છે. અને નવા કોઈ માણસો હોય તો ફોલો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમુક અંદર શું ફોલ્ટ છે તમને આખો ફોલ્ટ જાણવા મળશે. અને ફોલ્ટ તમને જાણી કમ્પ્લીટ ક્લિયર કરીને બતાવી અને પછી એનો આપણો વિડીયો અપલોડ કરવામાં આવશે. આગળના બ્રાસમાં આપણે વિડીયોમાં ફોલ્ટ કાઢ્યો હતો, ફોલ્ટ કાઢીને એમાં કમ્પ્લીટ બતાવ્યો હતો. અને આ મશીનની અંદર ફોલ્ટ એવો જ છે. અઘરો ફોલ્ટ તો બહુ છે, પણ ફોલ્ટ આપણે કાઢી અમને કમ્પ્લીટ ક્લિયર કરી અને તમને પછી બતાવશો કે અમારો આ મશીનની અંદર આ ફોલ્ટ છે. તમે જોઈ લો.